એટલે કહેવાનો મારો અર્થ એ સંસ્કાર ત્યાંથી મળે. મોતી પરવણું આપણે હતું ને ગામડામાં બાપુ ભરતને ઘણા કે ને, મેં ગઈકાલે કચ્છમાં કીધું હતું, ચાંદરોડા ગામ આયર સમાજનો એવા તોરણ ને ભરત ને અહીંયા મેં જોયા વચ્ચે કંઈક વેચાતા હતા. આ યોગ સાધના હતી આપણી દીકરીઓ માટે. બહુ મોટી વાત છે. એ નાની દીકરી 12 વર્ષની થાય ત્યાંથી આપણી માવડીઓ આપણી દાદીઓ એટલું બધું મોતી પરવણું ભરત ને એટલું બધું આપી દેતી હતી. યોગ સાધના જે મનને સ્થિર કરવા નેચરોપેથીમાં લાખો રૂપિયા દઈને આ જાય છે ને બધા મોબાઈલ છેટા મૂકીને, એ યોગ સાધના તો મોતી પરવણું આપણી માવ ને આપણી દાદીઓ જે દીકરીને કરાવતી એમાં આવી જાય. 12 વર્ષની દીકરી થાય ત્યાંથી મોતી પરવણું ભરત એટલું બધું કર્યા કરે તો 12 વર્ષથી 15 વર્ષ 20 વર્ષની થાય ને ત્યાં એની મોતી પરવણામાં જીવ રહેતો હતો. એની પવિત્રતા, એના વિચારો ક્યાંય જતા નહોતા. વિજ્ઞાન હતું આપણે ત્યાં, આપણી માવડીઓનું, આપણી માતાઓ બહેનોનું. ભલા માણસ એક એક પરંપરા. આપણે મહેમાન આવે બાપુ, પેલા લાકડી રાખતા આપણે, હે બુહું હાથમાં આવે ડાંગ, ઈ કેવું ન પડે રહોડામાં ઊંચું થઈને રોટલા ઘડજો તો કે કેટલા જણા છે, શું કરવાનું, બપોરા કરવાના, એમ ન હોય. એ મહેમાન આવીને બરોબર ખાટલે બેહે, ડાંગડું હાથમાં આવે લાકડી, અને ભાભો બરોબર મહેમાન આવી એની મહેમાન આમ ખાટલે બેહીને ઊભો બળો મૂકે ને આમ ટોડલે ઊભો લાકડી, એટલે બેન ચા મૂકી દે. જમીન આવ્યા છે. કારણ કે બળો ઊભો રાખે ને કોઈ છોકરું બોકરું નીકળે ને પડે તો લાગે, એટલે જાજી ઘડી રોકાવું હોય તો લાકડી ઊભી ન મુકાય, એને હરખી મૂકી દેવી પડે. પણ ખબર છે ચા પીને વહી જવાનું. જમીન આવ્યા 1:30 વાગ્યા ભલે હોય, જમીન જ આવ્યા છે, ઊભી લાકડી મૂકે એટલે બેન ચા મૂકી દે. પણ એનો એ મહેમાન આવીને કાઠરકા પગરખા ઉતારીને ખાટલા જય ઠાકર કરીને ખાટલા લાકડી જવા દે એટલે બેન તાવડી મૂકી દે. ખાવાનું બાકી છે, રોકાવાનું છે. બોલો આ વિજ્ઞાન હતું આપણું. તમે વિચાર તો કરો, આમાં કોઈ ક્યાં સેન્સર કામ કરે, જબરજસ્ત. અને આ બધું આપણું શીખવા વાળું હતું. આપણે આમ કાઠી સમાજમાં મહેમાન આવતા, કોકે પૂછેલું હોય કે 50 મહેમાન આવ્યા ને રોટલા થઈ ગયા કાઠી ડાયરામાં, અમુક આ વાતું છે તો કે 50 મહેમાન આવ્યા ને કે અમુક ખોટું છે તમારું, કાં તો કે સીધા રોટલા થઈ ગયા ને કે હાલો હરિહર કરવાનું. ખબર કેમ પડી? પૂછવા તો જવાય નહીં, મર્યાદાઓ હોય. તો કે થાંભલીના ટેકે બેઠા બેઠા વૃદ્ધ માજી આવેલું ગણતા હોય. ઘોડું આવ્યું, 1 આવળ નાખી, 2 આવળ નાખી, 50 આવળ નાખે એટલે ખબર પડે 50 થી વધીને 55 મહેમાન હોય, એથી વધારે ન હોય. આવી રીતે આપણા બધા એક કોડવડું હતી આ બધી આપણી. એટલે હું તમને કહેતો હતો કે ધર્મ માટે કેવું થાય છે. ઘણા કહે ને કે ધર્મમાં રૂપિયા ન વાપરાય, આ બધામાં નાખવામાં. એને મારે કેવું છે, કોણ કયો ધર્મ, ઈસાઈ ધર્મ, ક્રિશ્ચિયન ધર્મ, બીજા ધર્મ, ઇસ્લામ ધર્મ, પૈસામાં ધર્મ માટે કેટલા વાપરે ખબર છે તમને? એ સ્કૂલમાં આપણા હિન્દુના છોકરાને ભરી જાય અને પછી રસ્તામાં ડ્રાઈવર બસ બંધ કરી દે બાપુ. અને પછી છોકરાને કે બાળકો ભગવાનને યાદ કરો, ઠાકરને યાદ કરો, માતાજીને યાદ કરો, બસ ઉપડતી નથી. આ બનેલી એક સ્કૂલમાં હું તમને વાત કરું છું. એટલે બાળકો કે હે ઠાકર, હે નગાલાખાના ઠાકર, હે દ્વારકાવાળા, હે ભગવાન રામ, હે શિવ ભોળિયા, હે મોમાય, હે મોગલ, ખૂબ પ્રાર્થના કરે કે નથી ઉપડતી બાપા. કેમ? ભગવાનનો હાથ એટલો બધો નહીં હોય. અને પછી હું કે ભગવાન ઈસુને યાદ કરો બાળકો, આમ કરો. અને ઈસુને યાદ કરે એટલે ઓટલો સેલ્ફ મારે, એટલે બસ સેલ્ફ મારે એટલે તો બસ ઉપડી જાય. બસ ઉપડી જાય પછી કે જો ભગવાન ઈસુથી મોટો કોઈ ભગવાન નથી બાળકો. આવું માનસમાં ભરવામાં આવે છે. અને આપણે કે ધર્મ રહેવા દો, રૂપિયા વાપરો માન. આ ધર્મ રહેશે તો રહેશે થરા, અને ખપ જાહે ખુરસાણ, એક વિષમભર ઉપરે તું તો રાખીને ભરો હો રાણ. ધર્મ રહેશે તો. એટલે એવી એક વાત મારે પેલા સુરવીરની અને એક ભક્તની, મને આજ ડુંગરને યાદ કરું, ડુંગર ભરવાડનો એક પ્રસંગ મને ગમે છે એટલે હું કહું. પણ આ આપણી દરેકની અને ગીતો અમુક એવા આવે છે. હા હમણાં એક ગીત મેં સાંભળ્યું, રંગ તેરા દેખ કે રૂપ તેરા દેખ કે કુદરત ભી હેરાન હે. એટલે જે દ્વારકાવાળાએ, જે ઠાકરે 16,108 કન્યાઓ હારે લગ્ન કરેલા, એમાં 16,001 કન્યા તો ખાલી નામ દેવા ખાતર, નરકાસુરના ત્રાસમાંથી છોડાવવા ખાતર, બાકી હાચા એના પટરાણીઓ 8 હતા. હવે એટલા લગ્ન કર્યા હોય ભગવાન કૃષ્ણ કનૈયાએ, અને છતાંય બાળ બ્રહ્મચારી કેવો પડે. એ આપણો દ્વારકાવાળો ની આ તારી શિબલીન જોઈને હેરાન થઈ જાય. રંગ તેરા દેખ કે રૂપ તેરા દેખ કે કુદરત ભી હેરાન. આવું તો રહેવા દો, એને તો રહેવા દો. તમે બીજું કહો કે એવા એવા આપણને વિચાર થાય કે કંઈક માપ રાખે તો સારું. હવે હાવ બાપુ જેવા આવ્યા ગમે એ ગાઈ નાખું, ગમે રાધા તેરા જલવા ગીત તમે સાંભળો, મને તેમ થાય કે આને ઢીચી નાખી. પણ હવે આમ કેદી વેંતમાં આવે, ઇલમથી આવે નહીં કોઈ દી કરંડીએ કાકીડા, પણ જહ મોવરે જાડા ઈ તો કોક મણધર રીજે માનડા. બાકી ઇલમથી આવે નહીં કરંડીએ કાકીડા. હા ઢુહા ધોકાવ્યા કરો એમાં આવે નહીં કણ એ કોઈ. આવા કોક ડુંડે જ દાણા હોય એમાં મહેનત ફળે માનડા. બાકી એમનેમ નથી થતો. દેખીતા લાગે દીપડા, અને જેના હૈયા હરણના હોય એ તરવાર બાંધે થોય કોઈ દી મરે કે મારે નહીં માનડા. હા પણ પાટણની ઉત્તર ગુજરાતની ધરતીનો એક મરદ માણણ હિલ ભરવાડ, હાથમાં ડાંગ હોય
અને એ વખતે ચાવડો રાજા વનરાજ એમ કહેતો હતો કે તું મારો ભાઈબંધ છો, મારો મિત્રો છો, મને ગાદીએ બેસવું છે. તેથી કીધું તું કે તું તારે જેટલી તારી પાસે વાર હોય ભલે, પણ મારા ભરવાડની આખી સેના ગોવાળોની લઈને આવું, દુશ્મનના મૂળિયા નો ઉખેડી નાખું તો અણહિલ ભરવાડ નહીં. ભલા માણસ, મારે તને ગાદીએ બેહારવો છે. ભલા માણસ, મર્દ શીશ પર નવે, મર્દ બોલી પહેચાને, મર્દ ખિલાવે ખાય, મર્દ ચિંતા નહીં માને, મર્દ લે અરુ દે. મર્દને લેતાય આવડે ને દેતાય આવડે. ઘણા શું કે ખબર, આ પૈસા ઉડાડતો શું કે ખબર, એ તમને ખબર ન હોય ક્યાંથી આવ્યા કે નહીં. પાછા આવા ઠેકાણે વાપરે તો છે ને ભલા માણસ, એને ધનીએ છે, ક્યાંથી આવ્યા તું જાય ને ખબર પડે. એમ દાતારે ન થાય ને એમ સુરવીરે ન થાય. ઘણા એવું નવું નવું કંઈક કરે. જાજુ બધા અમુક ઘરેણા બધા જોતા હોય ને પહેરે ને બધા એન્ટ્રી બધું, તો અમુક એવા ઘણા નવા થાય. આપણે જરાક એન્ટ્રી પાડીને ઘરેણા પહેરીને નીકળી જાય, જરાક મોભો પાડી દઈએ. કોઈ ગાડી પાસેથી સાઈડ કાપીને ખાલી ડોળા કાઢી થાય કે મોરો આ થોડુંક અઘરું છે, આ ન કરાય, બીજો ધંધો કરાય. તો એ તો જ્યાં થતા હોય ત્યાં થાય. આ મરદાની વાયડાની વાત નથી કરતો પાછી. મરદ હોવું જોઈએ, વાયડાઈ ન હોવી જોઈએ. વાયડાઈ બે કોક નાખે હેઠી આવે અને ક્રાંતિ ઊંચી આવે. હું ક્રાંતિની વાત કરું છું. અને ક્રાંતિકારીને સહન કરતા આવડે. જેથી કોઈક સારો ઉત્સવ હોય ને નાતનો, સારો કોઈ લગ્નોત્સવ તો હોય કે ધર્મોત્સવ હોય, ને સામે વાળો કોઈક કંઈક બોલી જાય, અરે ગાળ બોલી જાય, તો એટલું કહી દે કે ભાઈ પ્રસંગ છે, અહીંયા આ બધા ઠાકર પધાર્યા છે, રેવા દો ને બાપા. તા તો બોલો કારણ કે તમે જો કાયર હોય ને, જાજા માણસમાં બાપુ ઉતાવળા બહુ થાય. જેમ પકડો એમ કે મને મૂકી દો, ભૂકા કાઢીને ખબર છે પકડ્યો છે એટલે. હા, પણ એને ખાલી એટલું જ કહી દીધું ને બાપુ, એટલું ભાઈ રેવા દે ને, અહીં કોકનો પ્રસંગ છે બાપા, કાંઈ ન બોલે ભાઈ, તું જીત્યો ભાઈ, પણ 15 દી પછી મળી. એ 15 દી પછી મળી, એ દીકરાને 15 દી નીંદર ન આવે, કંઈ આવી જાય એનું કાંઈ નક્કી નહીં. એની મને ખબર છે ભલા માણસ. હાવજની એન્ટ્રી ન પાડવી પડે. યુવાનો કોઈ દી વેમ ન રાખતા હું એન્ટ્રી પાડી દઉં. તમે ગરીમાં આ બાજુ તો હાવજ હવે પહેલાં હતા ઇતિહાસમાં, જે પાંચા બાપાની વાત કરીને તે દિન, હવે ધીરે ધીરે આયલે આવે છે પાછા. સારું, હાવજ ખૂબ ફલે ફૂલે. હા, પણ હાવજ ગરીમાં તમે કોક દી આવ્યા છો, જોઈજો હાવજે કોઈ એન્ટ્રી પાડી, એ આમ બેઠો હોય ને બાપુ ઝાડા આડો, અને જેવી તેવી જટા દેખાઈ જાય ને તોય એમ થઈ જાય, એ અહીંયા બેઠો, એ અહીંયા બેઠો. એ તમે જોવો ને પછી ત્યાંથી 20 વર્ષ પછી પાછા નીકળો ને ગાડી લઈને, તોય તરત યાદ આવે કે 20 વર્ષ પહેલા અહીંયા જોયો તો. જેની મુલાકાત ન ભૂલાય એને સિંહ કહેવાય ભલા માણસ. હા, એકવાર જોયો એને એન્ટ્રી પાડવી પડે. એન્ટ્રી કોને પાડવી પડે ખબર? હેઠાડીને. કારણ કે મુંડકી આવડી કે જ હોય, મુંડો હેઠાડીનો ની બસાડી ફૂ ફૂ. કારણ કે એને એમાં ભેળું કરી દે તો બસાડી જિંદગી એવી લાગે. એને એન્ટ્રી હાવજને કોઈ દી એન્ટ્રી પાડવાની ન હોય. કોના હામું યુવાનો કહું છું, મિત્ર કરવા કોને એ તો શીખી જ લેજો. કોના હામાં મિત્રતા કરવી તો, પણ કોના હામું ભટકાવવું એ શીખી લેજો. ભીંડો ને વડલો બાંધે, ભીંડાની કિંમત વધી જાય ને વડલાની ઘટી જાય. અમુક ઠેકાણે તમે ગીરમાં આલ્યા આવતા હોય, સડકમાં હાવજ હામો આલ્યો હતો કાશે રસ્તે, તમે આલ્યા જતા હો. અમે ઘણી વાર અનુભવ કર્યા બાપુ. આપણે ઊભી જવાનું, ખોખારો ખાવાનો, એટલું બહુ ટંડુ નહીં થવાનું. એ ખોખારો ખાઈને ઊભા રહી એટલે આમ જોવે, આમ જોવે, આમ જોવે, પછી ઝાડવામાં આમ માથું કરે, અને પછી આમ એક પૂંછડાને વળ દે, અને પછી તરી જાય. કેટલી વાર અમે જોયું. આપણે ઊભી જવાનું અને એટલે તરી જાય. હાવજ હું વિચારે ખબર, બિચારો માણસ છે, આપણી વડ નથી, એના આમાં થોડા ધીંગાણા હોય. ભલા માણો વડ વગર ધીંગાણું ન કરતા. હા, મારા નાતનો પ્રસંગ છે ને મારે અહીંયાથી બોલાવીને સહન કરી લેવું. એ જે સહન કરી લેવો ને તેથી ઠાકર રાજી થાય એવો કોઈ દી નહીં થાય. એ બહુ મોટી વાત છે. અને પોતાના હામી બાયું કોઈ દી સડાવાય જ નહીં. ભાઈઓ તો ભેળા જોઈએ. એક દાખલો બાપુ ઘણી વાર દઉં છું. કાનમિયા સાહેબ, કે રામ રાવણનું જ્યારે લંકાના મેદાનમાં યુદ્ધ હાલતું હતું, આ બાજુથી દશાનન રાવણે ડગલા દીધા, કમઠ પીઠ કચકસી ધસી રાવણ રણંગ આયો, આંખ વીહ દહસીસ દેખી હેર તો હો જાયો, ડગા 10 દિગપાલ કાલ બાનર કોંગ આયો, અને ધમક લગી ધરત્યાંય ધ્રુજટી ધ્યાન છૂટાયો. એ રાવણે દશાનન ડગલા દીધા, અને આ બાજુ ભગવાન રામ ભુજ દંડ યખંડ પ્રચંડ ધનુધર કોપ રઘુવર લંક કરે. અને ધણા બાટકો જ્યારે બોલતો તો લંકાના યુદ્ધના મેદાનની માલિકોર અડ પડે ઝીંક માચીંગ ચૂક કટજાત સીચ ઘટ ટૂક ટૂક ફટજાત કંઈક ફેફરા ફાર, અને હટ જાત કંઈક કાયર હજાર. અને એ વખતે ભગવાન રામે બાણને ખેંચ્યું, ધણા 1 2 25 30 અને 31મું બાણ માર્યું રાવણની નાભીમાં. અને જાફરાબાદનો કરો પડે એમ કાડા બ્રહ્માંડ એક શાહ કડકત રાવણ પડ્યો. પડતાની હારે રાવણની રાડ ફટી ગઈ બાપુ. અનમિયા સાહેબ, અને રાવણ તેથી એટલું બોલ્યો, યુવાનો વાતની નોંધ લેજો ખાસ. આ રાવણ તેથી એટલું બોલ્યો તો કે રામ, તાકાત નથી કોઈની બ્રહ્માંડમાં મને જીતી શકે એવી મારામાં શક્તિ છે, મને કોઈ જીતી જ ન શકે. આ હાથેથી મેં કૈલાસ પર્વતને ઉપાડ્યો છે.
અને કોઈથી કોઈની તાકાત નથી મને જીતી શકે. અને આજ તું જીતી ગયો ને બાપ હું હારી ગયો એનું કારણ તો બતાવ રામ. તેથી રામે કીધું તું શક્તિ નહીં રાવણ, જીતવા માટે પોતાના ભાઈઓ ભેળા જોઈ. શક્તિ કોઈ કામ ન કરે. જીતવા માટે પોતાના ભાઈઓ ભેળા જોઈ, પોતાના સહોદર ભેળા જોઈ, પોતાના બંધુ ભેળા જોઈ. પોતાના વિના કોઈ દી પાર ન પોસી. એવું આપણે ત્યાં ભજનોમાં પણ કીધું છે. એમ પોતાના ભેળા રહીએ એની આ વાત. અને એ ધર્મના એક માંડવાની નીચે સુરવિરાતને અને અમીરાત અને ખમીરાતની ઘણી વાતો પણ મને એક બે કડીમાં જરાક હિન્દો શાલિગ્રામ મહારાણો પ્રતાપ યાદ કરવાનું મન થાય. શું કામ હે કે 75 પાઘડી ના મેરે મહારાણા પ્રતાપને અકબરે બાપુ કોઈ દી કીધું જ નથી કે મને સલામ કરી દે. એક ઈ ચોખવટ કર દો. કોઈ દી નથી કીધું મને સલામ કરી દે. ખાલી એમ કીધું તું ખાલી મારી પાસે આવીને તું કે સિંહાસન મારા જેવડું હામો બેહારું. ખાલી આપણે મારી હારે સમાધાન કરવા વયો આવે અને આખું મેવાડે તારું. અને તેથી એણે કીધું ખાઈ સિંહ ઘાસના 1000 દિન ભૂખે મરે ચાતક પિયેના વારી સર સરી તાનકો અને મારતન ઉગે ને પશ્ચિમ ભવના ભ્રમિત હોકે હર છોડે ની હરી ધ્યાનકો એસે હી પ્રતાપ રાના તજે નહીં માનકો. મેવાડની બાપુ 1000 ની પેટી 1000 વર્ષની પેટીઓની આપણે ઋણ કોઈ દી નહીં ચૂકવી. અટાણે આ ધર્મોત્સવ કરી છે ને આગળ સમય છે તો હું વાત કરી તમને કે એણે આપણા માટે શું કર્યું કેવડા બલિદાન આપ્યા. પણ આ ગીત 75 પાઘડી ના મેરે અકબર ના